પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધન બાદ મહત્વના સમાચાર ડીએનએ ટેસ્ટ રિપોર્ટ બાદ અંતિમ ક્રિયા અંગે નિર્ણય લેવાશે। પરિવારજનોને ડીએનએ ટેસ્ટ નથી મળ્યો। પાર્થિવ દેહ સોંપ્યા બાદ અંતિમ ક્રિયાનો નિર્ણય લેવાશે। અંતિમ વિધિ અંગે પરિવાર સત્તાવાર જાહેરાત કરશે। હાલ પૂર્વ મુખ્યમંત્રીના નિધન બાદ ભાજપના નેતાઓ સાંત્વના આપવા માટે પરિવારજનોને મળી રહ્યા છે। 12 જૂનના દિવસે જ્યારે આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જવા માટે ઉપડી એ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ તેમાં સવાર હતા। AI-171 બોઇંગ વિમાન જે દુર્ઘટનાનો શિકાર બનતા જ 270થી વધુ લોકો મોતને ભેટ્યા અને તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે। આ દુઃખદ ઘડીમાં ભાજપના તમામ નેતાઓ પરિવારજનોને સાંત્વના આપી રહ્યા છે, પરંતુ બીજી તરફ પરિવાર જેના ઉપર દુઃખના ડુંગર જાણે તૂટી પડ્યા છે। ગઈકાલે પણ જે તસવીરો આવી, અંજલિ રૂપાણી જે આક્રંદ કરતા નજરે પડ્યા હતા અને આજે પરિવાર સત્તાવાર જાહેરાત કરશે જ્યારે તેમને મૃતદેહ સોંપવામાં આવશે। ડીએનએની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ વિધિ અંગે પરિવાર જાહેરાત કરશે। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ હવે અંતિમ વિધિ અંગે કેવા પ્રકારની જાણકારી? जी, पूर्व चीफ मिनिस्टर स्वर्गस्थ विजयभाई रूपाणीना अंतिम संस्कारने लीधे घणी लोकोमां गैरसमज फैलाई छे। कार्यकरो अने जे तेमना फॉलोअर्स छे तेओ राजकोट पहोंची रह्या छे। तमामे न्यूज 18 गुजराती थकी एक विशिष्ट संदेश ए छे के पूर्व चीफ मिनिस्टर विजयभाई रूपाणीना डीएनए सेम्पल मैच थवामां तपासमां हजू पण वधु समय लागी शके छे। हजू सुधी डीएनए सेम्पल मैच थई शक्या नथी। એટલે સેમ્પલ મેચ થયા બાદ અને મૃતદેહ સોંપાયા બાદ રૂપાણી પરિવાર દ્વારા અંતિમ સંસ્કાર માટેની તારીખ અને સમય વિધિવત રીતે જાહેર કરવામાં આવશે। એટલે હજુ અંતિમ સંસ્કારની વિધિ કે તારીખ કે સમય કશો ફિક્સ નથી, કારણ કે ડીએનએ સેમ્પલ જ મેચ થયા નથી। ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ મૃતદેહની વિધિવત રીતે સોંપણી થશે અને ત્યારબાદ પરિવાર દ્વારા એક તારીખ ઘોષિત કરવામાં આવશે, સમય ઘોષિત કરવામાં આવશે। જી, આભાર ગીતા, જાણકારી આપવા માટે।